રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો, તો ત્યાં મારે કીને જોઈને જાવું? એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં. ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બી તો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે, તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને શું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો, તો બધી વાતમાં તો આમ ન હોય ને. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો અલ્પાબેન મેવાડા મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે લગ્નના 4 મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા છે. મિત્રો અલ્પાબેન અને મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે મારો પતિ હાવ અકલમઠો છે અને બુદ્ધિ વગરનો છે અને અકલનો સાટો નથી, આવું બધું કહે છે. અને મનસુખભાઈ રાઠોડ તેની શું મદદ કરે છે મિત્રો, તે તમે કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો. અને અલ્પા પટેલનું એવું કહેવું છે કે મારે પાછું જવું નથી, સમાધાન માટે ફોન આવે છે મિત્રો. અને અલ્પા પટેલ એવું કહે છે કે મારે છૂટાછેડા કરવા છે, મારે ત્યાં જવું નથી. તો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રો, બહુ મજા આવશે. તમારું શું કહેવું છે મિત્રો કોલ રેકોર્ડિંગમાં, તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. અને અલ્પા પટેલનું એવું કહેવું છે કે મારો પતિ હાવ ગાંડો છે અને બુદ્ધિ વગરનો છે અને મને કાઢી મૂકે છે અને આવું છે અને તેવું છે. અને અલ્પા મેવાડા બધું એવું જણાવે છે મનસુખભાઈ રાઠોડને. અને મનસુખભાઈ રાઠોડ તેને શું કહે છે તે તમે કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી આવનારા નવા વિડીયો અમારી ચેનલમાં પહેલાં આવતા રહે મિત્રો, અને તમને મળી જશે પહેલાં વિડીયો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. વેરાવળથી બોલું, ઓલા બાપા આજ આવ્યા હતા ને, છોકરીને આપો. હેલો, હા બોલો. રામોદથી બોલો. હા તો આજ મારા પપ્પા આવ્યા હતા ને, હા તો એમાં એવું છે કે હું છે ને બીજા મહિનાની 15-16 તારીખે મારે મેરેજ થયા અને હું ત્યાં 3 થી 4 મહિના રોકાણી. આપણે ક્યાં ગામથી બોલો? હું અહીંયા હાપર થી બોલું. તમારું નામ? રાજકોટ હાપર. તમારું નામ શું છે? મારું નામ અલ્પાબેન. શું નામ કીધું? અલ્પાબેન. અલ્પાબેન. તમારી અટક? મેવાડા. મેવાડા. અલ્પાબેન મેવાડા. ઓકે. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ માં એવું છે કે ઈ મને એમ કે તારે હે ને કોઈ યાર વ્યવહાર નહીં રાખવાનો, તાર બેન બનાવી હામો તો કોઈ યાર જવા આવવાનો વ્યવહાર કોઈ યાર નહીં રાખવાનો. પછી મેં મારા હાહુરાને વાત કરી કે તમારો છોકરો આવી રીતના મને કે, પેલા મેં મારા મમ્મી પપ્પાને ન કીધું, મારા હાહુરાને કીધું. તો મારા હાહુરા કે છોકરો કહે એમ તો કરવું પડશે. પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું. ઓકે, આપણે જે કઈ તમારું બાબત છે એ આપણે વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા માંગો છો? ના, વાયરલ કરવામાં એવું છે કે એમને પતી જતું હોય તો આપણે વાયરલ નથી કરવું, તો પછી નહીં માને તો કરવું પડશે. નહીં માને એટલે અત્યારે તો નથી જ માનતા ને, એટલે તમને અહીંયા તમારા પપ્પા આવ્યા ને એને મેં વાત કરી હતી કે ભાઈ આમાં તમે પેલા કયો, કેમ કે વાત કરવા કોઈ મતલબ નથી એમ. હા, આપણે પેલા એને તમે મારી હારે વાત કરો, એની હારે વાત કરો, પછી કઈ વાંધો નહીં વાયરલ કરજો, પણ પેલા તમે એની હારે વાત તો કરો, એ લોકો હું કે હું નહીં, પછી આપણે આગળ. અત્યારે તો જો કે મારે સાંભળો કે એને અત્યારે નો છૂટું કરવું હોય ને તો એ તો અલા બલા મારે, કેમ કે અત્યારે તમારે રાખવું છે કે ત્યાં નથી રાખવાનું? નથી રાખવાનું. રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો, તો ત્યાં મારે કીને જોઈને જાવું? એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં. ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બી તો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે, તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને શું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો, તો બધી વાતમાં તો આમ ન હોય ને. જવાનું મારી ગણતરી જ હતી, મારે અહીં રહેવાની ગણતરી જ નહોતી, પણ છોકરા મને એક વાર ફોન નથી કર્યો તો મારે હવે ત્યાં કેમ જવું? મતલબ તમારા બેને આંતરિક પ્રોબ્લેમ છે, ઘર ઘરાવ? હા હા, એકાબીજાને પ્રેમ સંબંધ નથી, ગુજરાતી એવું થયું. હા, હા, ઈ એના રસ્તે હું મારા રસ્તે, એવું છે આમાં બધું. ઓકે, આપણે તમારા હારાનું ગામ કયું છે? ચરિયાવાડા. ક્યુ વાળા?
દરિયાવાડા માંગરોળ તાલુકામાં. દરિયાવાડા. તારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ ગેલાભાઈ મકડિયા. મકડિયા. તારા ઘરવાળાનું નામ? ગૌતમભાઈ ગોવિંદભાઈ મકડિયા. ઓકે, સારું. હવે આપણે આમાં છૂટાછેડા લેવાની તમારી એકાબીજાની ચર્ચા છે. હા. છૂટાછેડા આપતા નથી કે તમે એકાબીજા ભેગા થયા નથી? શું થયું છે એમાં? એવું છે કે ઈ લોકો છે ને છૂટાછેડા મારા પપ્પા કીધું કે તમે હમા બેસી જાવ, આપણે સમજી લઈએ. તો ઇનવે ડાયરેક્ટ મારા પપ્પા તમને રેકોર્ડિંગ સંભળાયું હોય તો ઇનવે ધમકી કેવી આપી. પછી વેસલું માણસ આવી અને ઘેર આવીને મન થાય એમ બોલી ગયું. પછી ઇનવે એ રીતના તમે રેકોર્ડિંગ સાંભળ્યું હોય એ રીતના ઇનવે ધમકી આપી કે આમાં તમે વેલા હેર નીકળી જાવ. એટલે અમે એમ કે વેલા હેર નીકળી જાવ એનો મતલબ શું? પછી એમાં એવું બધું એકાબીજાને ઓલું થઈ ગયું. તો એમાં ઈ લોકો પાછા ગયા પાછા નહીં ફોન નકર કઈ. અને અમને આખું કુટુંબ અમારું છે ને બધા ઓલું ફોન કરીને કે છોકરીને બેહાડાય નહીં, છોકરીને મોકલી દેવાય, છોકરી નામ ન કરાય, ટીમ ન કરાય. મારી જિંદગી બગડે કે મને કઈ થાય કે કુટુંબ કે કોઈ સમાજ કે કોઈ જવાબદારી લઈ શકે? એમાં એવું છે કે આમાં તો હું તમારા પતિ પત્ની નો જે અંડરગ્રાઉન્ડ હોય ને એની અંદર સમાજ કઈ ના કરી શકે. સમાજ ની અંદર કે તમારે કઈ બીજો ઘરઘરાવ પ્રોબ્લેમ હોય, બાકી બે હવે બે ને પ્રેમ જ ન હોય, એકાબીજાનો લાગણી જ ન હોય તો આ તો કઈ બેસાતી જ મળતી નથી. નકર તો દુકાન જ લઈ આવી. અને પાછું મારું કહેવાનું એવું છે કે ઈને મેં બધી બાબત સમજાવ્યું, એવું નહોતો સમજાય. મેં કીધું તું આમ નામ કરે તો આપણું નહીં હાલે. તો એ કે નો હાલત માંગ ગયું શું થઈ જાય. તો એને થોડીક લાગણી તો હોય ને. હું હાવ ગરીબ ઘરની છોકરી છે, મને મારું ઘર અકવવાની, મારા બાપે ખર્ચો કર્યો ભાઈ, મને ઘણવે કાંડાની કમાણી કરી અને ખાઈ. અમને એ કઈક ઉમંગ હોય ને કે લગ્ન થઈ જાય તો આપણે મા બાપની પાઘડી ઉછીલીને આપણે ઘેરવાઈ જાય. તો એ ખોટા ઓલું કર્યા રાખે કે આમ નો કરતી ને વાનો જાતી ને વ્યવહાર નહીં ને, મતલબ તોતડ કે માનસિક ત્રોસ દીધા રાખે દરરોજ ને દરરોજ. શંકા કુશંકા કરતા છે. હા, એટલે એમાંથી પછી મેં તો એને સમજાવ્યું ઘણી વાર, એવું નથી કે નથી સમજાવ્યું. અને એના ઘરનું કઈ લઈને નથી આવી, મારે કઈ આવવાની ગણતરી નહોતી. મારા મમ્મી પપ્પાને એને સમજાવવા આવ્યા હતા ને મારા મમ્મી પપ્પાની લોકો એને સમજાવવા જ આવ્યા કે ભાઈ આ તમારે એકાબીજાને શું છે, તમે હળી મળીને રહ્યો. તો એ કે ઠેલા પર નાલસી ની થઈ જાય. તો મારા પપ્પા કે તો ભાઈ ભાઈને એટલે ભાઈને પારી નથી હાલ એને થઈ જાય ત્યારે આ વાત. એમાંથી હું ઠેલા ભરી નાખી એની નાકની નથડી હું નથી લઈ આવી, એની મારા પપ્પાના ઘરની નથડી હું જ પહેરું. અલ્પાબેન કદાચ ઈ સુધારા માથે આવે ને એમ કહી દે કે હવે આવું નહીં કરું તો? મને એના ઉપર વિશ્વાસ જ નથી. એવું ન કરે એ વાત ઓલું કરતી જ નથી. કેમ કે નવા હવા હોય, 4 મહિના લગ્ન ના થયા હોય તો એ સુધરો નહીં તો પછી જૂના થાય તો હું સુધરવાનું? અહીંયાથી એને આવું ચાલુ કરી દીધું. તો 3-4 મહિના થયા તો એને એટલું બધું એને ચાલુ કરી દીધું કામ ને ટીમ ને. તો પછી જૂનું થાય, છોકરા થાય, પછી હાવ જિંદગી બગડે. પછી હાવ ન સુધરે. એને સુધરવું હોય તો એ તો પહેલાથી સુધરી ગયેલ રહી ને, બગડી ગયેલ કોઈ દી સુધરે નહીં. એ તો જો કદાચ ઇન્કેસ તમારી એકાબીજાની એટલું બધું હાર્ડ ન ગયું હોય તો સુધારામાં લેવાય. પણ હવે હાર્ડ વી ગયું હોય તો હવે એનું ઓપરેશન ન થાય. ઈ સુધરે એમ તો નથી. સુધરે એમ હોય તો મારે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી ને. એટલે બધે દખાના પ્રકાર આવે. આ ત્રીજા સ્ટેપ નું કેન્સર હોય ને તો પછી મારો બાપ આવો તો ન પતા. એટલે પેલો બીજો સ્ટેપ હોય તો કદાચ થાકા થીગડી મરાય એમ. ના ઈ મારો ઈ સુધારવા તો એ કારણે તો એ બધું કરશે કે આમ ને તેમ ને અમારી ભૂલ ને ઓલું ને ઓલું. પછી છોકરામાં થોડી કઈ બુદ્ધિ નામનો સાટો જ નથી. હું તમને કહું ને પછી મારા કઈ તમે મારા બાપ સમાન મારા કઈ બધું તમને કહેવાય. પછી એમાં ઈ બાબતનું છે બધું. અને પછી મારું કહેવાનું એવું છે કે જો એને સુધરવું હોય અને એ સુધરી જવા માંગતો હોય કે આમ છે ને ટીમ છે ને હવે નહીં આવું થાય ને ટીમ ને, તો એની પાસે કોઈ ગેરંટી વોરંટી એની ઉપર મને એની ઉપર વિશ્વાસ જ નથી કે એ સુધરી જાય. એની ઉપર મને થોડાક ઘણો વિશ્વાસ તો હોય ને કે આ ભાઈ સુધરી જાય કે આમાં આગળ હવે આપણે કઈ નથી કરવું કે હવે હું વહી જાઉં કે તો હું 6 મહિના થાય છે તો મને થોડો કઈ વિચાર એના પ્રત્યે આવ્યો હોય ને. અલ્પાબેન એમાં એવું હોય કે મન મોતીડાન કાચ તૂટ્યા પછી હંધાય નહીં. એટલે તમારું મન તૂટી જ ગયા હોય તો પછી અમારું બાપ આવો તો કઈ આનું દવા મળે નહીં એમ. હા, કેમ કે પ્રેમ લાગણી આ બધું છે ને વેચાતી મળતી નથી.
જો ઈ વેચાતી મળતી હોય ક્યાં ઘરની આટડીએ તો બાપુ ક્યાંક ક્યાંક જઈને ત્રાજવે તોડાવીને ઉપાડી લે, પણ હવે ઈ ક્યાંય મળતું નથી. હા, એટલે એના માટે ઈ તમારા જો આંતરિક પ્રોબ્લેમ પડી ગયો હોય તો ઈ કોઈ કીધે સુધરે નહીં. પણ એટલે અમે તમને એના માટે, કેમ કે અમે કાર્યકર છીએ, એટલે કાર્યકરની એક ફરજ બને છે કે પેલા કોઈનું તૂટે નહીં, ઈ અમારો પેલો પ્રથમ ફરજ આ હોય કે તમને સમજાવવા. પછી જો કે તમારે જે કઈ એકાબીજાના મનની અંદર શું હોય ઈ અમે કઈ ઘરી નીકળ્યા નથી. આ દેખાડવાના જુદા સાવવાના જુદા હોય બાપા, ઈમાં અમે કઈ હરખું છે નહીં. હા, એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં અલ્પાબેન, આપણે ઈ બાબતમાં જો તમારી મંજૂરી હોય વાયરલ કરવાની તો મને એના નંબર ને એવું આપો તો હું લખી લઉં, અને મને એના ફોટા મોકલો, તમારા મોકલો, એવું લાયતોલું પેડ ની. તો એમાં એવું છે કે અત્યારે હું તમને નંબર આપું, તમે વાતચીત ને કરો. ઈ બેન વાતચીત તમારી મંજૂરી હોય તો થાય, નકર અમારે કોઈને એમ ફોન ન કરી શકી, કેમ કે ફોન માં તમારી મંજૂરી હોય, બધી રીતે તમારી તૈયારી હોય તો કરી શકી. કેમ કે તમારા પપ્પા હારે મેં વાત કરી હતી કે તમારી તૈયારી મંજૂરી હોય તો કરાય. અમારે કોઈ દી કોઈને આ લપમાં ન પડાય, નકર ખોટા ખોટા અરજા થાય ને ફિલ્મ થાય ને ઈ કોણ ટીંગ કરે. અમે કોઈ ઓળખતા નથી. વાંધો નહીં, અમારી મંજૂરી છે એટલે તમે તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી. હવે અમારે કાંઈ લેવા દેવા વગર ને આ બધા ડીંડક ઉભા કરવા એ કાર્યકર તરીકે અમારા પાસે આ બધું શું છે કે આ હાંડિયા નોટ જેવું થાય, અમે હેરાન બહુ થાય એમ છે. હા, મર્યાક મરી ગયા એવું થઈ પડે. એટલે કરતા હોય છે કઈ કીજીએ ને ઓર ન કીજીએ કબ, પછી માથું વીજાય હેવાળમાં ને ઉપર રેવે પગ. એટલે મારે એક વાર તો હેવાળમાં માથું વી ગયું ને એક વાર પગ માથે આવ્યા, એટલે પછી પાછા ન આવે. ઈ ધ્યાન રાખવું જરૂરી. થોડુંક ધ્યાન રાખીને આમાં અંદર ઉતરીને અમારે એકાબીજાનું ઓલું કરાવી દો તો સારું. ઈ થઈ જાય તો ગણતરી કઈ છે જ નહીં આપણે. એટલે બેન હું એને અત્યારે કહું જ છું કે ભાઈ એકાબીજા તમે તમારી રીતે એડજસ્ટ કરી અને પૂરું કરી નાખો. અને અન્યથા તમારે તમારી રીતે તમારી પાસે જે કઈ કાર્યવાહી છે એની અંદર તમે ફરિયાદ પણ કરી શકો છો, 498 કરી શકો છો, ડોમેસ્ટિક કરી શકો છો. નો મેળ આવે તો તમે તમારી ફરિયાદની કાર્યવાહી કરવી જરૂરી પડે. એ બધું પાછું કરવા તૈયાર થાય. બાકી આ કઈ એમ માતાજી માંડવા વગરની ડાક વગર માં મઢમાં નહીં આવે, કેમ કે આ માં રહી ને લાડકી માં. અને પાછું એમાં એવું છે કે એ લોકો ધમકતું ને એવું આપે ને તો અમે જો કેસ કબાડાય કે એવું કઈ કર્યું નથી, કેમ કે એ લોકો જઈને હગા ભાઈ ને માથા કાપી નાખે એવા છે એ લોકો. એટલે એને અમે પૂગ્યા નહીં. કેસ કબાડા કરીએ કદાચ ગમે કરીએ તો જો મારા ભાઈ એક જ છે. અને એમાં એવું છે મારા ભાઈ એક જ છે અને મારા પપ્પા યાદ આવ્યા તમે જોયા ને, અમે કાંડાની કમાણી કરીને ખાય એટલે અમે એ લોકોને પૂગી શકીએ એમ નથી, એટલે અમે આગળ કઈ નથી કરી શકતા. બેન હવે હું એમ કહું કે તમારે છૂટાછેડાનું ઈલાજ કરવાનો થાય તો નામદાર કોર્ટ ની અંદર તમે ડોમેસ્ટિક કરી શકો છો. એમાં માથાભારે નહીં ભૂલી જાવ. મોટા ભૂપ હોય તો કોર્ટ ની અંદર બધા ડાયા થઈ ગયા. હા, ભારત ની અંદર અટાણે હાલ નામદાર કોર્ટ ની અંદર ભલભલા હોય ને બધા બકરીઓ થઈ ગયા. બસારા સિંહ જેવા દોરીને જતા હતા ને એ પાછા નીકળ્યા બકરી જેવા થઈને નીકળ્યા. હા, કેમ કે અત્યારે ભારત ની અંદર પોલીસ કેટલું તમે વિચાર કરો ને, હારા ગુંડા હતા નથી દીધા, મોટા મોટા ભૂપ ને નથી દીધા. હા, એને બસારે માફી માંગ્યો કે એકવાર મને સુધરવાનો મોકો દ્યો. આ પોલીસ. હા, મોટા ગુરુ કોઈ હોય તો પોલીસ, કોઈ કીધે નો સુધરે ઈ બધા પોલીસ કીધે સુધરી જાય. આ દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર બધું છે, પણ આપણે શું છે કે આપડી હાથે નાચે કરી માડી મારી નાખીએ, માડી તોડી નાખીએ ને. હવે એમાં તો આની કઈ દવા નથી આવતી, નકર 2 ટીકડી દેલ થઈ જાય. હા, એટલે અલ્પાબેન એ બધી વાત બીજી બધી રહેવા દો. હવે તમારું નામ આ શું કીધું? અલ્પાબેન દિનેશભાઈ મેવાડા. એક મિનિટ, અલ્પાબેન દિનેશભાઈ મેવાડા અને રહે સાપર વેરાવળ. રહે સાપર વેરાવળ. પણ હવે આપણા બાપા બહુ સારું બાયું છોકરીઓના બધે ડખા થઈ ગયા. મારું દીકરું મરાઈ ગયું, ક્યાંક પાલનડાને વેદ ભણાવવા છો અમારે. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા, રહે સાપર વેરાવળ. અને સસરા અને તમારું મૂળ ગામ કયું છે? અમારું મૂળ ગામ સાખવા. મૂળ ગામ સાખવા. સાખવા. અને એનો તાલુકો જિલ્લો કયો છે? એનો તાલુકો માંગરોળ. અને જિલ્લો એનો જુનાગઢ.
ઓકે. અને જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ થઈ ગયું અલ્પાબેન. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? ગૌતમભાઈ મકડિયા. ગૌતમભાઈ બાપાનું નામ? ગોવિંદભાઈ મકડિયા. હા. મકડિયા ને બકડિયા ને હરખા હાલે તો સારું ભાઈ. મકડિયા. ચાલો. હવે આ પતિ અને સસરાનું નામ ગોવિંદભાઈ. એનું નામ શું છે ગોવિંદભાઈ? આખું નામ? ગોવિંદભાઈ ગેલાભાઈ. ગેલાભાઈ? હા. ગેલાભાઈ. સસરા? સાસુનું નામ? સાસુનું નામ ગીતાબેન ગોવિંદભાઈ. સાસુ. ઓકે. હવે તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? હજી વરહ નથી થયા. બીજા મહિના 15-16 તારીખે વરહ થાય. ઠીક. તો 1 વર્ષમાં જ આ બધી ડોહીન હાંડીઓ બધા નોખા પડી ગયા? હા, 4 મહિનામાં જ. અરે તો બહુ કરી. તો માતાજીને માનો છો કે નહીં? માન્ય ને. ઠીક. તમે માતાજી કઈ નિવેદ બિવેદ કર્યા નથી કે ભૂલી નથી ગયા ને? મોડ બોડ છોડતા ને એવું કઈ નિવેદ બિવેદ ને એમાં ક્યાંક હોરી ઉભી થઈ હોય નહીં? ભગવાન જાણે હું થયું. અઢી આખરી બોડીઓ ને કદાચ રાવો રગતીઓ કોઈ નડતા હોય, કોઈ દેવ નું કહેવાનું છે આવું કઈ શોભો જોઈએ એમ રહ્યો તો? એવું કઈ નથી રહ્યું ને. એવું કઈ ઓલોમાં માન્ય જ છે, પણ એવું કઈ થોડું હોય કે માણા હોય તો એ તો આપણે એવું કઈ નડતું હોય તો સપના આવીને કહી જાય કે આ વસ્તુ તમને નડે ભાઈ, તમે નિવેદ કરી નાખજો, તો આપણે ઓલું કરીએ. આ તો છોકરામાં જ બુદ્ધિ નથી, તેમાં માતાજી ને ભગવાન શું કરે? કદાચ કદાચ તાર ઘરવાળાને બુદ્ધિ ન હોય, પણ આપડે તો એકાબીજાને બુદ્ધિ હોય ને. કોઈને કદાચ સપના સડીને કહે આ તો દેવ ને કદાચ નારિયેળ માંથી વાંધો પડ્યો હોય તો કહે કે ભાઈ આજે તો મારા નિવેદ ભૂલી ગયા ને એમાં તમારા ઘરમાં હલાહાલી ઉપડી. તો ઈ એટલા મહિના થઈ ગયા, 6-7 મહિના. તો ઈ દેવે આપડે કઈ ન જાય. ઈને હાલો બુદ્ધિ ને. મન તો બુદ્ધિ છે ને. મારા સપના આવે ને તો કહી જાય ને કે તારું ને હાલી જાહે છોકરી, તું આ કઈ ઓલું કરીમાં ને આ વસ્તુ કરી નાખજે એટલે ઈ તારી ગાડી પાટા ચડી જાય. તો છોકરામાં જ કઈ બુદ્ધિ નથી. મારો ભાઈ મારાથી ઝીણકો છે, એને આવીને પગે લાગે. હવે એમાં દેવે શું કરે? એમાં દેવે કઈ કરી નો હગે ને મનસુખ મામા. એટલે પૈગે લાગે તો બિચારો મર્યાદા વાળો હોય પૈગે લાગતો, કે બુદ્ધિ વગર નો હોય પૈગે લાગે એવું ન હોય. એને કે મારે હારો છે પૈગે લાગી લેવું, નકર કઈ બે મોટાનું તો થોડીક માન મર્યાદા હોય ને. મારા પપ્પા ને મારા મમ્મી ને પૈગે લાગે તો મને એમ થાય કે હાલો બરાબર. મારા ભાઈ ને મારા ઝીંકી બેન ને ઝીંકા ભાઈ ને એને હવે હોળી આમ રમતા હોય ને પગે લાગવા જાય તો એ બુદ્ધિ વાળો કેવાય? અને હું છે એને ઝીંક્યું મારા કાકા બાપા ને નોંધું હોય એને પગમાં પડું તો મને કોઈ ગાંડી ગણે ને કે આ બાઈ ગાંડી છે કે હું? પણ એમ નહીં. અને એક ને એક માં 100 વાર કરે. બુદ્ધિ વાળો હોય તો એવું કરે? થોડા ઘણી તો બહુ વાંધો ન હોય, થોડા જાજો હોય એમ કે થોડા જાજુ ને માનસિક ત્રાસ, માનસિક માં થોડા જાજુ અસર હોય તો ઈ મારથી સહન ન થાય. ચટણી રોટલો ખવડાવે એ સહન થઈ જાય. એની 4 વ્હીલર મોહ માયા મને જરાય નથી. ચટણી રોટલો ખાવો મંજૂર છે, પણ સુખ શાંતિ થી ને આપણા ઘરનું માણસ એકાબીજાને પ્રેમથી રોટલો ચટણી ભેગા બેન થાય ને ઈ હાલે. બાકી 4 વ્હીલર માં ફેરવે ને બુદ્ધિ ન હોય તો એવું કામનું? તાર બાપુજી ની મૂળ ગાડીઓ જોઈને તને દઈ દીધી છે, ભલે મોજ કરે. હા, એ તો પછી આ નસીબ ની વાત હોય ને, કે લેખા નસીબ હોય. અલ્પાબેન એમાં એવું હોય, ઈ તું ગયા પછી તને ખબર પડી કે આમાં થોડો પ્રોબ્લેમ છે. બાકી તમે તઈ તો બંગલા ગાડીઓ જોઈને કે દિવસ બહુ સારું છે, જમાઈ ગાડી લઈને આવી છે, પછી પૈયા લાગી જાય એ નહીં ખબર ન હોય કે આ બધી પૈયા લાગી જાય. એટલે આપડે થોડીક એમાં એવું હોય કે ઈ બાજુ રે અમે આ બાજુ રહીએ, થોડુંક એમાં એકાબીજાને ઓલું થઈ ગયું. અને ઈ કે કિસ્મત ની વાત. એમાં આ બધું હાલ્યા કરે આ દુનિયામાં. એવું કઈ છે નહીં અલ્પાબેન, એ ઉપાધિ કરો માં, એ બધું થઈ જાય. જે જેના નસીબમાં હોય તો એ બધું થયા કરે, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ વાંધો બને એટલું હું એડજસ્ટ કરાવું છું. પણ હવે શું છે કે આ એક છૂટાછેડાનો કાર્યક્રમ છે, તમારે કોઈને બાલ બચ્ચું કઈ છે નહીં ને? ના કઈ નથી. ઓકે હાલ. હવે ઈ આપણે છૂટાછેડાનું કીએ અને એમાં કઈક તો એને આપણે
હું વાત કરી લઉં છું અને મને નંબર વોટ્સઅપમાં મેં તારા પપ્પાને લખી દીધા હતા નંબર, એમાં મને વોટ્સઅપમાં મને તારો ફોટો નાખી દે, તારા ઘરવાળાનો ફોટો નાખી દે, પછી તમારા સમાધાન થઈ જાય ને છૂટાછેડા નું એડજસ્ટ થઈ જાય ત્યારે મને કહેજો, હું તને પ્રાઇવેટ કરી દઉં. હેલો. હા હું મારા ઘરવાળાનો ફોટો, મારો ફોટો. હા, અને એના નંબર બધું વોટ્સઅપમાં નાખી દો, એટલે હું તમે નંબર બોલો ને તો પાછા બીજા ફોન કરે, એટલે વિધિ વધે. એટલે આપણે મૂળ તો હું એટલે નંબર કેનો નાખું, મારા હહરાને નાખું કે મારા ઘરવાળાને? આપણે કેનો નંબર નાખીએ ભેગું થાય. પેલા તારા ઘરવાળાને ને તારા હહરાને બે નંબર દે, બે યારે વાત કરી લઉં. હા. એટલે તાર ઘરવાળો હું ખીમડિયાની વાત કરે છે, ગઢિયાકરી બોડિયાની, રાવર રગતિયાની કેની વાત કરે છે, મારે પેલા પૂછવું પડે મારી આપણી નાઈટમાં. પેલા તમે એની હારે જ વાત કરજો એટલે તમને બધી ખબર પડી જાય, કેમ કે ઈ તમે એક દી ની 2 દી ને ફોન કરજો, આજે કરજો પાછું કલાક પછી કરજો, એટલે ઈ અટાણે બીજું બોલશે ને કલાક પછી બીજું બોલશે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે છોકરી સાચી છે કે ભાઈ છોકરો સાચો. ના ઈ તો જો અલ્પાબેન, ઈ તો તમે પોતે કયો છો એટલી વાત સાચી જ છે, કેમ કે તું આટલું બધું હોશિયાર ને બોલે ચાલે તૈયાર છો, એટલે લગભગ તે પાણી કાઢ્યું બરાબર જ હોય કે એમાં 2 આટા ઢીલા જ હોય. પણ આ તો વાત ખાલી એમના પૂછું, કેમ કે તું વાતે વાત ન છે ને વળગી જશે, એટલે હોશિયાર છો ઈ ફાઇનલ છે. એટલે કદાચ ઈ છોકરો તારી જેટલો ટેલેન્ટ નહીં હોય, ઈ નક્કી કરી છે, ઈ અમે સમજી ગયા છીએ વાત, અને ઈ તો અમે અમથે ફોન માં વાત કરી ને એટલે થઈ જાય, કેમ કે અમારે તો મોતી સબ એક રંગ એક में अमूल ना मिलेगा सवेरी तो कीमत कर जानी है आदमी क्या तोले बोल में पीछा नहीं बेन, અમે તો બહુ હોશિયાર માણા હોય. હા, એટલે અમારે પાસે ત્રાજવા છે, સીધા ચોખી જ લઈ કે આમાં એટલામાં જ હોવો જોઈએ. જેમ ઓલા સંગલ ખાતામાં કેમ ઓલા પ્રાણી ને બધાને ખબર હોય કે એટલામાં જ આનું લોકેશન આવે છે. અને પાછું એમાં એવું છે, ઈ બધી જવા આવવાનું ને મામા વાત કરવાનું ના પાડે, કઈ એના મનમાં કઈ સભ્રમ ને એવું કઈ હોય તો ઈ માણસ એને 2-3 મહિનામાં ડાયરેક્ટ કઈ મને નો કહી દે કે તારી બેન હારે વ્યવહારની, તારા બાપા હારે વ્યવહારની. પેલા મને વરદી જાણવી જોઈએ, મારા કીકીને પ્રૂફ ગોતવા જોઈએ, પછી એને 5 માણસને બતાવવા જોઈએ કે ભાઈ તમારી છોકરી આમ કરે જ મેં વ્યવહાર રાખવાનું ના પાડ્યો, તમારી છોકરી આ દર્દે જાતી હતી મેં એની બેન ની ઘેર જવાનું ના પાડ્યું. કઈ કારણ વગર ને મને ટોસર દેવાની, દબામણી દેવાની કે તારે નહીં જવાનું, પણ નહીં જવાનું કારણ મને કેમ, મા બાપ ને હું આખી દુનિયા મૂકી દઉં તારા હાટુ, પણ નહીં જવાનું કારણ તો એકવાર મને કે નહીં જવાનું આ કારણ. એમાં એવું છે બેન, શંકાનું કોઈ સમાધાન નથી. बहुत काल पर सत्संगा तब मटे संशय का भंगा. एक मन ની અંદર સંશય કરી ગયો તો હજારો વખત તમે સત્સંગ કરો ને તો એક મન ની અંદર થી એક ભ્રમ નીકળે. बहुत काल कर સત્સંગા તબ મટે સંશય કા ભંગા. એક સંશય નો ભંગ કરવા માટે થઈને હારા માણસનો સંગ કરવાથી એક સંશય મટે છે. અને એમાં એવું છે, રાજકોટ માં હાપર વેરાવળ રહીએ ને, હાપર વેરાવળ તો કેવો એરિયો છે, ત્યાં અમે 10 વર્ષથી રહીએ, તો અહીંથી જ ઘણાય જડે, તો અહીંથી જ ન વહી જાવ ભાઈ, ત્યાં છે ગામડામાં એની પણવાય શું કામ જાવ? કાઈ વાંધો નહીં, તો તમે એ તો સંસ્કાર માણસ હોય એવું ન કરે બને ત્યાં સુધી. પછી આ તો અમે કેસ કરવામાં બી, એવું કરવાની તો વાત અલગ છે, અમે કેસ કરવાથી બી અમે તમારી પાસે આવતાય બીતા કે અમે ત્યાં જાઉં કે વધારે ઘટાડ થાય ને લોકો અમને ધમકી બમકી મારશે, આમ થાય તેમ થાય, કેમ કે અમે આ બધું અમારા માટે પહેલી વાર છે. આમ તો અમે 4 બહેનો છે, મારી 2 બહેનો હારે છે, હું 3જા નંબરની છે, પણ આ બધું અમને નવાઈ લાગે ને પહેલી વાર છે કે આવું હોય દુનિયામાં, એવું થાય. અને ઈ લોકો તો એવું એની માથે એના ચોપડા ખોલી ઈ તો કેસ કબાડાઈ કરીને બેઠા, અને એ તો નો થવાનું કરીને બેઠા, એટલે એને બધું, અને એની પાસે છોકરીયું નથી, 3 છોકરા જ છે ને આ પહેલો છોકરો, એને બધી તો સામાન્ય લાગે કે અમે તો આમાં બધેમાંથી નીકળી ગયા. કાઈ વાંધો કાઈ અલ્પબેન, તમે કાઈ ટેન્શન ન લ્યો. આ બધી વસ્તુમાં એટલે આ બધી વસ્તુમાં આપણે મેળ પાડી દઈએ. અહીંયા હું એની વાત કરું. મને વોટ્સઅપમાં તમારા ફોટા અને મોબાઈલ નંબર બેયના મોકલો, લખીને આમાં મોકલી દો બેન. મેં નંબર દીધા ને એની અંદર વોટ્સઅપમાં મોકલો. હાલો મોકલી ભલે. અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? એટલે એમાં એવું છે કે પેલા તમે વાત કરો, પછી તમે, હું એમ કહું છું તમારી મંજૂરી વગર કોઈની યારે હું વાત ન કરી શકું. તમે આ બધી વસ્તુ કરવામાં તૈયાર છો ને? હા, નકર કાંઈ મારે કરવાનું ન હોય, કેમ કે મારે એટલેથી વાત પતી જાય, કેમ કે તમે પછી વધી જાય ને ઘટી જાય એવી બધી વાતો કરો, એમાં કાંઈ નહીં. આ બધી વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કઈ વાંધો નહીં, વાયરલ કરી દીજો. અને ફોટા વાયરલ ન કરતા, કેમ કે મને પાછું બીજા ઘરે દેવાનું હોય ને, કોક માણા ઓલું કરે પાછું અમે પ્રાઇવેટ કરી દેવું. ઈ પછી છે ને તમારે જયારે કઈ થાય ને ત્યારે અમે ફોટા બંધ કરી દેવો. ઈ અમે અમારી કાઢી દેવું. ઈ બધું રેડી થઈ જાય, ટેન્શન ના કરો. ઈ પતન બીજે દેવાનું થાય ને ઈ પેલા અમે બધું ડાયવર્ટ કરી નાખ્યું. અને નકર તારો ફોટો નહીં નાખી, પણ અમને અમારી પાસે પુરાવા પૂરતા એક રેકોર્ડિંગ.
એને હા, તો હું તમને ફોટા નાખું પણ મારા ફોટા ન નાખતા, હું તમને એના ફોટા નંબર ને બધું નાખું. પછી તો કોઈનો નહીં નાખીએ, ખાલી એમ જ નાખશું. આ તો ફોટા નાખવા માટે એટલું છે કે ઈ ઓળખાય કે આ ભાઈ વ્યક્તિ છે, નકર તો તરત જ એમ થાય કે આ તો કોકનું હોય છે. હા, એટલે તમારે ફોટા મૂકવાની બધી મંજૂરી તમારી પાસે લઈ લઈ, પછી મૂકવા ન મૂકવા એમ નક્કી કરી લઈ. પણ વાત ઈ છે કે અત્યારે તમારી બધી મંજૂરી છે, હા આવેલો છે, કોઈ પ્રેશર દબાણ વગેરે બધું કરો છો ને? હા, કોઈ પ્રેશર નથી. ઓકે, હાલો ભલે, હાલો મોકલો આમ. હાલો, ગોવિંદભાઈ બોલો. ગોવિંદભાઈ છોકરો બોલું. ગૌતમભાઈ બોલો નહીં, તમે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. ઓળખા? નહીં, હું નથી ઓળખતો. ઠીક ઠીક. હવે મનસુખભાઈ રાઠોડ. રાઠોડ? ક્યાંથી બોલો? રામોદથી. ક્યાંથી? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદ. ગોંડલની બાજુમાં રામોદ. હા. બોલો ને. હવે એવું હતું કે આપણે, તમારું નામ ગૌતમભાઈ છે? નહીં. તો ગોવિંદભાઈ છોકરો બોલું હું. તમારે શું કામ છે? આપણે ગોવિંદભાઈ ને છોકરો એટલે આ પેલા ગૌતમભાઈ છે ઈ નહીં? નહીં. તો તમે કોણ બોલો? તમારું નામ શું છે? તમારે શું કામ છે? લે, અરે કાકા મેં હું તમારી સમાજનો છું, તમને હારા હાટું ફોન કર્યો તો કે તમારે શું કામ છે? એટલે હવે તમે જાણી ગેરમાર્ગે તો એમ વાતું કરો. ગેરમાર્ગ ની ક્યાં વાત છે એમાં? તો કે તમારે શું કામ છે? એટલે હું તમારી વાતો કરું છું કે તમારું કામ છે એટલે તમને ફોન કર્યો. તમે ગૌતમભાઈ બોલો છો કે હા કે ના એમ પૂછું છું. તો તમે કહે છે એટલે તો તમારું શું કામ છે? હું કામ છે એટલે તમને કહું છું. તો તમે બોલો શું કામ છે? એટલે તમે ગૌતમભાઈ બોલો છો, કોણ બોલો છો? તો તમારી એ પ્રમાણે વાત કરું ને ભાઈ. તમે ગૌતમભાઈ નું આ કામ હતું, ગોવિંદભાઈ નું આ કામ હતું. ગોવિંદભાઈ નું શું કામ છે કયો નહીં? તોય કઈ કયો નહીં લેવા. તમે એલા ખરેખરી કરો છો. હું એમ કઉ છું તમે ગૌતમભાઈ બોલો છો કે કોણ બોલો એમ પૂછ્યું. એટલે હા કે ના એટલે હું તમને વાત કરું. નહીં. તો તમે કોણ બોલો? હું જગદીશભાઈ બોલું. હા, તો બસ હવે પતી ગઈ વાત. હવે આપણે ગૌતમભાઈ નું કામ હતું અને બોલો ને, ગૌતમભાઈ નું શું કામ હતું? એમાં એવું હતું કે ઈ જે આપણે ઓલા બેન છે ને, અલ્પાબેન દિનેશભાઈ મેવાડા. હવે ઈ તો કઈક રિયામણે છે ને. હા, એટલે એને છૂટાછેડા બાબતમાં મને ફોન કર્યો હતો, એટલે એના માટે મેં તમને રિંગ કરી. છૂટાછેડા બાબતમાં? હા, એટલે એકાબીજાને ભળતું નથી, એટલે તમારે એકાબીજા છૂટાછેડા ઉપર બેઠા છું ને. હા, એટલે એને હવે એને એમાં શું છે કે એને મોકલવી નથી, તો પછી તો એનો કઈક રસ્તો તો હોય ને. એટલે એને નથી મોકલવી, નથી રહેવું, એટલે ઈ તો ઈ લોકોએ વાત, ઈ લોકોએ અમારે તો એમ કહું કે જોઈએ જ. એટલે જ મેં કીધું ગૌતમભાઈ વાત થાત તો આપણે ખબર પડે ને. તમે વાત કરો છો નહીં પતિ પત્ની. હું ગૌતમભાઈ નો ભાઈ જ બોલું. તમે આત્મતાના છે, એ બે જણાનો જે વાંધો છે એ તો ગૌતમભાઈ ને પૂછી તો ખબર પડે ને. એ તો તમને ખબર ન હોય. હા, એ તો ગૌતમભાઈ ને ખબર હોય, એ મને ખબર હોય ને. ઈ અંદર ત્યાં રૂમ માં એને વાંધો પડ્યો એ તમને ખબર હોય? કીવાનો રૂમ માં કઈ બે જણાનો પતિ પત્ની નો ડકો હોય એ તમને ખબર હોય? એને તકલીફ એક જ છે કે શક કરે, એ તકલીફ છે, બીજું કઈ છે નહીં. એમ કઉ છું એને વાત જે કરી તમને વાત તો એને કરી છે ને. એટલે હું તમને કઉ છું ગૌતમભાઈ તો વાત થાય, એટલે હું તમને પૂછું છું ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત દ્યો. એમ કહો કે તો એને હું વાત કરી છે ને ગૌતમભાઈ શું કે છે ઈ મુદ્દાની વાત છે. નહીં, ઈ અહીંયા વાત તો ઈ થાય કે શક કરે ગૌતમભાઈ. પણ એટલે ઈ ગૌતમભાઈ ને આપો ને તો એની આપણે વાત કરી લઈ. એને જમાઈ, એનો જમાઈ છે ને. એનો શક કરે એમ કે. હું એમ કઉ છું તમે ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત કરી લઈ, તમારી હારે વાત કરી લઈ, તમારા પપ્પા હારે વાત કરી લઈ. પણ પેલા મૂળ વરરાજા ને દ્યો તો થાય ને, એમ કહું કાકા. એમ હું કહું એનો ફોન આવી છે એટલે હું ફોન કરાવી. હા, એટલે ગોવિંદભાઈ છે તો એને આપો. ગોવિંદભાઈ અટાણે બહાર ગયા આમ ગામ બાજુ છે, તો ઘડીક પછી રિંગ કરું? ઘડીક પછી કરજો. હા, તો તમે ન કરામાં રિંગ કરજો ને અમે જરી. નહીં, તમે કરજો ને ફોન. ઓકે, હાલો. હા ભાઈ, કોણ બોલો? તમે કોણ બોલો? હું ગોવિંદભાઈ બોલું, દરિયાવાળાથી. હા, બોલો બોલો. હા, હમણાં ફોન આવ્યો હતો કે છોકરા વાત કરી હતી. હા, ઈ છે અલ્પાબેન માંથી મેં તમને રિંગ કરી. હા,
એટલે એનો મેં જે કઈ એકાબીજાને કીધું નથી હાલે ને, એટલે એના માટે ફોન કર્યો તો કીધું તો કેમ કરવું છે. તો અમારે તો એ લોકો મોકલી દેતા હોય કે ભાઈ ક્યાં આપણે પ્રશ્ન છે કઈ. આપણા એમાં કે છોકરાને બે આટા ઓછા છે, થોડુંક પ્રોબ્લેમ છે, એકાબીજાને ભળતું નથી એવી વાત છે. એમ કે આશા છે. હા પ્રોબ્લેમ છે. હા બરોબર. હા એટલે એ લોકો શું કહે છે છોકરામાં બે આટા ઓછા. હા હા એમ નહીં સાહેબ, તો હું તમને એટલું કહું કે છોકરો ભણેલ ગણેલ હોશિયાર, બધી રીતનું કામકાજ આ તે કરે, તો ક્યાંય કોઈ જાતની સાહેબ ક્યાંય ભૂલ નથી આવતી. તો આટા તો કઈ રીતે એને કે ઓછા છે એમાં? હવે ઈ તો આપણને ખબર ન હોય, એવી તો ઈ તમને ખબર હોય, એને ખબર હોય. બાકી અમારે તો કાર્ય કરવાનું અમને શું ખબર હોય? ના ના, એ તો કાર્ય કરવું ને તો આપણે તો શું વાત કરતા એ પ્રમાણે ઓલું હોય ને. હા તમે કયો. એટલે હું માજી સરપંચ છે દરિયાવાળાનો. હા બરોબર. માની પેલા સરપંચ દરિયાવાળામાં હતો 5 વર્ષ. હા બરોબર. હવે આમાં શું છે, તમે ફ્રી હોય ને તો એક દી અહીંયા આટો મારી જાવ દરિયાવાળા, મહેમાન કરી જાવ અને તમે આમ જરા જોઈ જાઓ. એટલે શું આટા ઓછા છે કે ઓલું છે, શું છે શું નહીં, તમને ખ્યાલ આવી જાય ને. હે એ ભાઈ આવી ગયા, ભાઈ આપણો છોકરો છોકરો છે. હું ગામમાં ગયો તો મારા કામે, મારો મોબાઈલ છે ને છોકરા પાસે, બરોબર. એટલે હું ગામમાંથી આગળ આવ્યો ને, એટલે મને વાત કરી કે કોઈક ભાઈ નો ફોન આવ્યો હતો કે ગૌતમભાઈ નથી હતા. ગૌતમભાઈ હે ગૌતમ નથી. ગૌતમભાઈ ત્યાં ગામમાં ગયો, એ ગામમાં હતો. હું ત્યાંથી ગામમાંથી આગળ આવ્યો ને, તો બીજો એક મારો છોકરો હતો ને, તો મારો મોબાઈલ હતો, જોતો હતો મોબાઈલમાં. હું મૂકીને ત્યાં ગયો હતો. હું આગળ આવ્યો ને તો મને વાત કરી કે ભાઈ બાપા કે ફોન નતો કોઈ ભાઈ નો કે એ ઉनको તો હાલો ને ઉनको વાત કરી લો ને કોણ છે કોણ શું છે એમ. ગૌતમભાઈ વાત કરાવજો ને હવે તો. હા ઓકે. હા એટલે હું વાત કરી એટલે આ છોકરી કે છે કે આપણે ખાલી એમ કે એના 2 જણા શું વાંધો હતો એ બીજું. એટલે વાંધામાં તો સાહેબ જો મારી વાત સાંભળો, એ લોકો મેટાડોર લીધો હતો ને, અહીંયા ગામમાંથી 5 લાખનો મેટાડોર લીધો હતો. અને એ મેટાડોર લીધો એમાં મારો એક છોકરો મોટાથી ઝીણકો છે ને, ડ્રાઇવિંગ નું કામ કરે. એ પોરબંદર ગાડી રાખે ખેતીવાડી ખાતામાં. હવે ઈ છોકરો હું ને એની મમ્મીનું કીધું હતું કે ભાઈ તમે 3 જણા આવી જાઓ કે અને આટો મારી જાઓ અને હર્ષદ માતાએ જાવું હતી દર્શન કરી આવી, કઈ વાંધો નહીં. હું છોકરો બાપ દીકરો બે ગયા હતા. 12 વાગ્યાની બસમાં માધવપુરથી બેઠા હતી. અમે ત્યાં 4 વાગે ત્યાં ભેગા ખાધું પીધું, ત્યાં રોકાણા, 3 વાગ્યા લગી જઈ ગયા. તો અમને કોઈ આ પ્રશ્ન કઈ વાત કરી નહીં દિનેશભાઈ. અને પોરબંદર ફરી દરિયાવાળા આવ્યા. એમાં એનો જમાઈ હતો હુતરેજ વાળો 2 માણા, એનો બાપો 2 માણા, અમારો છોકરો ને ઈ 2 માણા. એ તો ઘેરે જ હતા. હવે એને એ લોકોએ પ્રશ્ન શું કર્યો કે ભાઈ તમારો છોકરો છે એ મારા છોકરાનો અને મારા જમાઈનો શક કરે છે. હાલો બરોબર. શક કરે એમ કરીને એ લોકો છોકરીને ચડી ગયા. એ એટલા મહિના થયા તો અમે તો ઘણા માણસોને કીધું કે આને સમજાવી તમે સમાધાન કરાવી દો. તો એ લોકોને જેને મોકલીએ એને કોઈને જવાબ દેતો નથી દિનેશભાઈ. હવે ઈ છે મારે સાંભળો, એ વાત મને બધી કરી છે આ તમે જે. હવે આપણે ગૌતમભાઈ આવે તો એની યાર થોડીક વાત કરાવી દીજો, એટલે આપણે વાત કરી લઈએ, પછી તમે કયો ત્યારે ત્યાં આવી જાવ. હા એટલે તમે ભલે કઈ વાંધો નહીં વેલકમ. તમે ગમે તો આપડા દરિયાવાળા આવો ને, માંગરોળ તાલુકાનું દરિયાવાળા કઈ કામ રહ્યો. હવે હું ગોંડલ ની બાજુમાં રામોદ રહું છું. રામોદ? હા બરોબર. હા હવાર રિંગ કરી છે, અત્યારે તો હું સુઈ ગયો છું. હા ભલે કઈ વાંધો નહીં. હાલો. હા બોલો. કોણ? ગૌતમભાઈ બોલો? હા ગૌતમભાઈ બોલું. ગૌતમભાઈ હું આ તમારા અલ્પાબેન હારે કેમ છે, એકાબીજાનું હાલે એમ છે કે નથી હાલે એમ?
પીવાનું આ ઘરનું, બીજું શું સેવાનું? હા હાલે એમ જ છે. હા મારે તો જોઈએ છે. જોઈએ છે પણ બેયને ભળતું નથી, બેયને વાંધા હાલે છે, એમાં જોઈ છે ઈ તો આપણે બધા ઈ લોકો તમને કહું શક ની બાબતમાં તેડી ગયા. ઈ શક કેમ કરવો જોઈએ? કીને તમારે મેં ક્યાં શક કર્યો છે? એમ નામ થોડા કઈ હવે ઈ લોકો એ શક નું ઉત્પન્ન કરીને તેડી ગયા. તમને કહું શક નું એમ નામ કોઈ કે તમે શક કર્યો ન હોય તો? હા ઈ વાત પેલા ઈ હર્ષદ ગયા, મારી વાત સાંભળો, ઈ પૈગે લાગવા હર્ષદ ગયા, હર્ષદ થી આવ્યા, પૈગે લાગીને પછી અહીંયા ખાધું પીધું જરિયાવાળા અમારી ઘેરે. અમાર બે માણાને તો તમને કહું ભળતું હતું. અમારે ક્યાં બે માણાને વાંધો જ હતો? એ તમારે કઈક તમારે શંકાઓ ચાલુ કર્યું ને એમાં ઈ વાત બગડી ગઈ. મેં તો કઈ શંકા ચાલુ જ નથી કરી. તમારી ઘરવાળી અલ્પાબેન ખુદ કે છે કે મારો ઘરવાળો મારી માથે શંકા કરે છે. કઈ શંકા મેં કઈ કરી જ નથી. ઈ લોકો આવ્યા, ખાઈ ગયા, પી ગયા બપોરે. વાત નથી, ઈ ખાઈ ગયા પી ગયા ની વાત નથી. સાંભળો તમે, ઈ છે ને એની બેન હુતરજવારી છે ને, ઈ કે બાપા ઈ કે ઓલું કરો, ઈ કે હાસ કબૂલું, ઈ કે હાસ કબૂલ. હા તો હાસ કબૂલું, ઈ કે દિનેશ મામાએ શું કીધું, ઈ કે અમારા જમાઈનો શક કરે, ઈ કે ગૌતમભાઈ, ઈ કે હા એટલે હાસ કબૂલ ક્યાં શેમાં કરવાનું? માતાજી બારામાં. તો મેં કીધું કે તો શક કરતો હોય તો એની સાબિતી તો હોય ને, ક્યાં કર્યો શક ક્યાં નહીં. નહીં આ કબૂલ ક્યાં માતાજીને મઢે કરવાનું? એમ કરીને કે હાલો હાલો આની હારે વ્યવહાર નથી રાખવો, આમ નથી રાખવું, એમ કરીને તેડીને વયા ગયા. પછી તેડીને વયા ગયા તો અમે 10-15 દી પછી ફોન કર્યો તો નવા પેતરા કાઢવા માંડ્યા. હા તમને કહું એમ નહીં, હું એમ કઉ છું. પછી અમે 3-4 વાર તેડવા ગયા તો એને નવા પેતરા કાઢ્યા બધી. હા ને નવું કાયમ કાઢે. પછી બીજા નંબરમાં અમારે કરાવનાર છે એના બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા એને. હા એની કઈ વાત નથી કરતા, કઈ સાંભળતા નથી. હા હું ઈ સમજી ગયો આખી વાત. હું એમ કઉ છું કે ઈ અત્યારે જે તમારે હાસકોટ પછી કરવાનું હતું, ઈ ક્યાં કરવાનું હતું? માતાજીના મંદિરે ક્યાં કણે કીવાનું? આ હાસકોટ કરવાનું કીધું ઈ? હા ઈ માતાજીના મંદિરે નહીં, ઈ તો મેં મારી ઘેરે કીધું તું કે તમે એની સાબિતી બતાવો, મેં ક્યાં શક કર્યો ઈ. હા તો ઈ કઈ સાબિતી મેં કરી નહીં, એમની તેડીને વયા ગયા. હાલો ઈ કે કઈ નથી કરવું, ઈ કે હા ઈ કે આની હારે વ્યવહાર નથી રાખવો, નામ નથી રાખવો, નહીં કે એમ કરીને વયા ગયા. મોટી છોકરી કે એની હુતરે પરણાવી ને જી ઈ કે. હા ને પછી તેડી ગયા. પછી કરાવનારના છે ઈ નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધા. તમને કહું હા તો બ્લેક લિસ્ટમાં નાખી દીધા નંબર ને છોકરીને 5-6 દી ઘેરે રાખીને પછી કારખાનામાં વરગાડી દીધી. ઈ તો એમ કે છે કે એના આટા ઓછા એવું કીધું. હા તો ભાઈ ઈ તો જો એમ તો હું 3-4 વાર ગયો તો આટો મારવા, હગાઈ થઈ ગઈ હતી. અહીંયા આટા ઓછા નહોતા તો અહીંયા જોવાય નહીં ને. અત્યારે એવું કીધું કે ભાઈ એના આટા ઓછા છે, એટલે મેં કીધું ભાઈ ઈ તો ઓછા હોય તો એને મોકલજો ને તમે આવજો ને જોઈ જાયજો કે આટા કીના ઓછા છે. ઈ કે મારી નાની બેનું છે ને એને પૈયા લાગે અને એવું કહેતા હતા કે હવે કઈક. તમને કહું મારી વાત સાંભળો મનસુખભાઈ, ઈ બોલતા જાય ને ફરતા જાય. હા ઈ છે ને બધી બાબતને રીતે બોલતા જાય ને ફરતા જાય. અમે 3-4 વાર તેડવા ગયા. તમને કહો તો અમને શું કે હાલો અમે મોકલી દઈએ, અમે મારા કાકાને પૂછી લઈએ, ઈ કે આને પૂછી લઈએ. તો ઈ પાછા ઈ કે હું તમને 3-4 દીએ ફોન કરી, ઈ કે તો ઈ ફોન જ ન કરે. તો ફોન ન કરે તો અમે સામેથી ફોન કરીએ ને તો ઈ શું કે ખબર છે, ઈ કે અમારે કોઈને પૂછવાનું આવતું નથી કે અમારે આજે નથી મોકલવું ને કાલે નથી મોકલવું, ઈ કે એવી વાત કરે ઈ. તો એને કેમ પૂછવું તમને કહું? હવે મારું માનવા પ્રમાણે કદાચ ઈ છોકરીને ત્યાં ન રહેવું હોય. હા અને નો હાલે એમ હોય. હા તો એને નિર્ણય આપી દેવો જોઈએ ને. તો ઈ છૂટાછેડાની બાબત છે. હા તો એને નિર્ણય આપી દેવો જોઈએ. ઈ કે એને 2 વાતો રાખવી તો કેમ મેળ કરવો તમને કહું?
એટલે મેં તમારી હારે વાત કરવાનું કારણ એટલું જ હતું કે તમારા બે આટા ઢીલા છે કેમ, એટલે જ તમારી હારે વાત કરી. બાકી મારે કાંઈ કામ નથી. તમે મારી હારે વાત કરો તો બે આટા ઢીલા છે કે ટાઈટ છે? ઈ તો સમજાઈ ગયું આમાં. હે જો આમાં દેખાય ઈ કાંઈ છે નહીં. મેં તમારી હારે વાત કરી તો બે આટા ઢીલા છે કે ટાઈટ છે તમને તો ખબર પડી ગઈ હોય ને. હા ઈ તો બરાબર છે, પણ હવે ઈ તો હે નો રહેવું હોય તો એવા બધા બાના કાઢે. હા, નો જી માણસને ન રહેવું હોય એટલે ઈ બોલતા જાય ને ફરતા જતા હોય. તમને કહો તમને તમે તમારા હાર યુનિયન પૈગે લાગ્યા હતા એ વાત કરી. ઈ નકરા ખોટી ના હે. ઈને કોઈ લાગે પૈગે? કે નાના નાના છોકરાને ઈ કે મારા હાર યુનિયન મારી બેનું ને એને પૈગે. અરે ઈ છે ને મનસુખભાઈ, તમને કહું ઈ બોલતા જાય ને ફરતા જાય. હા, ઈ આમ વાત કરે ને આમ બોલે. અમે 4 વાર તેડવા ગયા, અમારે તો જોઈએ છે જ. એમ કહું મારી વાત સાંભળો, તમને કહું અમારે તો જોઈએ છે જ. આજ મોકલી દઈ તો આજે તેડી જાય અમે તો. હવે એને ત્યાં એકાબીજાનું તમારું હાલે એમ નથી એવી વાત મને ફોન કરી. હા, તો એને જોવાનું છે નહીં તો. એ તો એને જોવાનું છે એટલે તમને ફોન કર્યો કે હવે તમારે શું એટલો રસ્તો લેવો છે. ઈ લોકોને લેવાનો હોય ને રસ્તો તો તમને કહો. હાલો. હા, એટલે મેં કીધું પેલા જાણી લઈ, જાણ્યા વગરનું મારે કઈ એક તરફી નિર્ણય ન લેવાય ને એટલે તમને ફોન. હા, તો ઈ લોકોને રસ્તો લેવાનો હોય ને. અમારે તો જોઈએ છે જ. હાલો હું એને વાત કરી લઉં બીજું. અમે તો ના નથી પાડતા કે અમારે નથી જોતી. હવે તમે વાત સાચી છે પણ ત્યાં તમારા અંદરો અંદર બે ને ડખા હાલતા હોય ઈ તો અમને ખબર ન હોય. અમારે કઈ ડખા હાલતા જ નથી. અમારે ત્યાં કમ્પ્લીટ હાલતું હતું. એની બેન આવીને ડખો ઘાલી ગઈ ને તેડી ગઈ. એની બેન મોટી. અમારે તો કોઈ હાલતું જ નતું. અમારે તો કમ્પ્લીટ હતું બધું, ખાતા પીતા ને હારા રહેતા. આ છોકરીને તમારી એરે મનમેળ હતો કે નતો? ઈને આ જે અલ્પાબેન છે તમારી એરે મનમેળ હતો કે નતો? હા, હતો જ ને. તો પછી ઓછીતાનું કેમ આવું થયું? ઈ કે મને કોઈથી ફોન ન કર્યો, મારી એર વાત ન કરી. કીવાનું ઈ કે મને અટણ સુધી આ વરદી છે ને રિહામણે શું મને હજી વાત ન કરી 2-3 મહિના. એમાં રિહામણા બાબત ઈ રિહામણે છે તો એમાં કેવું થયું કે એના મોબાઈલ નું કાર્ડ હતું બરોબર, ઈ કાઢીને વહી ગઈ. તો મારે ફોન કેમાં કરવો? મારા નંબર છે એ બધીના બ્લેક લિસ્ટ માં એને નાખી દીધા નંબર. તો મારે કેમ ફોન કરવો એમ કહું? કીને ફોન કરવો? તો છોકરી નથી કરતી ને ઈ ખુદ છોકરી જ બ્લોક માં નાખી દે નંબર. બરાબર. તમને કહું તો કેમ મારે વાત કરવી? હાલો. હવે એને એકાબીજાનું હાલે એમ નથી. તમારી શું ઈચ્છા છે? હા, તો ઈ તમે જાણીને કીજો એને. ના ઈ તો અત્યારે વાત થઈ ગઈ ભાઈ અમારે હવે છૂટું કરી નાખવું. હા હા, તો હું મારા બાપાને આપું. આપો. હાલો મનસુખભાઈ. હા હવે ઈ તમારે ઈ પતાવીને કીધો ને. હા વાત કરજો પતાવીને. શું કરવું? તો હવે ઈ લોકોને તો મોકલવી નથી તો હવે એનો રસ્તો તો કાઢી લેવો પડે ને. હા, આપણે મેં તમને ફોન કર્યો કેમ કે એનું કારણ છે કે આની અંદર હજી સાચું તર્યું ચડતું હા નથી. હા, પણ હવે ઈ લોકોને ઈ વાત છે ને તમે સામે દીકરી દીકરો બે ભેગા થાય, હા એના બેન બનેવીને બધા ભેગા થાય તો જ તમારા દૂધ ને પાણી થાય. ના એનું કારણ છે કે ઈ હવે તો ભેગા તો કામ થાય ભાઈ. હવે ભેગા થઈ ગયા. ઈ છોકરી કહે છે કે મારી માં શંકા કરે, આ છોકરો કહે છે કે મેં એવું કર્યું નથી. એ શંકાની વાત ખોટી છે ભાઈ. એ લોકો ઉત્પન્ન કરીને આવું બધી કરી ગયા. એ મનસુખભાઈ તમને હજી જાજામાં તો નો ખ્યાલ હોય. અમે કઈ ખોટું ન બોલીએ એમાં, સમજ્યા? તમને કોઈ એક સમાજ કાર્યકર તરીકે અમે કોઈનું એમ તો સીધો નિર્ણય નથી લેવાતો કોઈનો. ને અમે દીકરો પરણાવ્યો હોય તો કઈ અમને મોજ શોખ તો ન હોય કે આલો કરી નાખીએ ને બગાડી નાખીએ. અમે અમારી રીતે પ્રયત્ન તો કરી લીધા હોય ને એની પાસે તેડવા જવાના, બધી ને સમજાવવાના. તો એ કોઈ બાબતમાં સમજતા નથી તો પછી હવે અમે શું નક્કીએ ભાઈ કયો? હે મારી વાત સાચી છે પણ હવે આ એટલે હા એટલે હવે એને એ કહે કે ભાઈ અમારે રડે એમ નથી તો એનો રસ્તો એને કાઢી લેવો જોઈએ ને.
એનું કારણ છે હા કે દીકરી દીકરાનો મનમેળ ન હોય ને એમાં હા. સમાજ કે કાર્યકર કઈ કરી શકે? આપણે તો ઘરધણીને બોલવું જોઈએ ને. સમાજ કે કાર્યકર હાલો ન બોલે, ઈ નો કે તમે આમ કે આમ કરી નાખો. હમ. ઘરધણી તો કે ને. હા, પણ એટલે ઈ ઘરધણી દીકરીને હારે વાત થઈ મારે કાલે. હા, ઘરધણીને કેવું છે ને કે ભાઈ મને આનો ફેસલો તમે કરાવી દો, વાત પૂરી થઈ જાય. બીજું શું હોય મને? હા, તો તમે નક્કી કરી આપણે એક દિવસ અને ભેગા થઈ જાય. હાલો. હા, એટલે ઈ તમે છે ને એની ટાઈમ વાત હોય તો કરું. એક દી તમે આવો ને દરિયાવાળ આવો, તમે જોઈ જાઓ, તમને ખ્યાલ આવે શું છે શું નહીં. 2-5 માણા અમારા આજુબાજુમાં રહીને તમે પૂછી લ્યો. હા, તમને ખબર ખુલ્લો ઉતરી જાય ને. જ્યાં તમે દૂર બેઠા હોય તમને શું ખબર હોય કે ભાઈ શું છે ને શું નથી. એડજસ્ટ કરી હાલો. હા, એટલે તમે જે ફ્રી હોય તો આવો, મને ફોન કરો. બરાબર? ઓકે ભાઈ. હા, ભલે ભલે. હાલો. હલો હલો. દિનેશભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું. હા, બોલો બોલો. હા, ઓલા લોકો હારે વાત થઈ, તમારા ઓલા જમાઈ હારે ને એની હારે વાત થઈ. હા હવે ઈ કે ઈ આવું કઈ અહીં બન્યું નથી અને ઈ ઊભું કરેલું છે તમારી મોટી દીકરીને જમાઈએ. હા એટલે મેં કીધું હવે ઈ ભાઈ તમે રૂબરૂ ભેગા થાવ તો મેળ આવે, બાકી આમાં તો આમાં કઈ હજી હરહુતી નથી. એનું કારણ છે કે આ દીકરી જે બોલે છે અને છોકરો જે વાત કરે છે એમાં થોડો ફેર આવે છે. હા. હા, બોલો.